જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 30 પરમાત્માના જ્ઞાનીઓ એકાંતે બેસીને આરાધ કરવાનું કહે છે. તો કારણ તો સંતો કરોળિયાની ઉપમા પણ આપે છે કે હે માનવ, જેમ કરોળિયો તેની પાથરેલ ઝાડમાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે તેમ તેમ વધુ ને વધુ બંધાતો જાય છે, કારણ કે તેના મુખમાંથી અવિરત લાળ નીકળતી જ હોય છે. તેમાં 3 લોક મન માયાના ખેલથી બનેલ છે. એટલે જીવ જેટલું એકાંત છોડે એટલે જીવને મન માયાના ચેપ લાગે છે અને સુરતા નામમાં રહેતી નથી, મન માયાના મોહમાં રમતી થઈ જાય છે. એટલે જેને સાચું જ્ઞાન થઈ જાય પછી સમજીને ચૂપ રહેવું અને એકાંતે બેસીને નામ સુરતામાં લાગી રહેવાથી આ ભવસાગરમાંથી જન્મ મરણ મટી જાય છે. માટે હે માનવ, સત્ય જ્ઞાનીના ચરણો સ્વીકાર્યા પછી એવું કોઈ કામ ન કરવું કે પોતાના ગુરુના ચરણે જાતા મનને ડર લાગે. જો હે જીવ એવું થશે તો તેની પાછળ હે જીવ તારે અઢળક ગુના કરવા પડશે અને અંતે નર્ક ભોગવવું પડશે જ. એવા ગુના તારા મનથી કરી બેસીશ, કારણ કે મૂળ કારણ ગુરુએ પગ પાછા લઈ લીધા એટલે ગુરુ ચરણ છૂટી ગયું, પછી તો દેવો પણ સ્વીકારતા નથી. આવા સત્ય પરમાત્મા ગુરુનો પ્રભાવ પડે છે. ટૂંકમાં જોઈએ તો તેવા જીવના કૃત્યો કૂતરા, મીંદડા અને ગધેડાના લક્ષણો આવી જાય છે. મનન કરો. રામ ભરોસે. હવે અમારા સદગુરુની વાણી સમજીએ તો જેમણે સદગુરુને જાણી લીધા એ ગુરુના દાસલાલ કહે છે કે હે સાહેલી, મારા ગુરુજી તો બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મને જાણનારા છે, બ્રહ્મની જેમ વૈરાગી એવા બ્રહ્મરૂપ વિદ્વાની છે. અમને વેદ વેદાંત પણ દ્રષ્ટાંત કરીને ભિન્ન ભિન્ન કરીને સમજાવ્યા. અમને મોહનિંદના સપનામાંથી સૂતા જગાડ્યા અને અલખ લખાવ્યા. જોકે લખાવ્યા એટલે દર્શન કરાવી પાકું કરાવ્યું, જેથી મારા મનની ખેંચાણ મટી ગઈ. આવા સદગુરુના બ્રહ્મ વિચાર સાંભળીને મનના ભ્રમ તોડ્યા તો આવી રીતે અજ્ઞાની જીવને તારે છે. બધા જ સંશય, ભ્રમ, કર્મ કાપે અને અજ્ઞાન દૂર કરાવે છે. હે સાહેલી, આપને પણ એવા ચેતનનું સમરણ આપે, ઉલટા મન સુલટાવે, મિથ્યા આચાર વિચાર પ્રપંચ છોડાવે એવા સદગુરુ સુખ સ્વરૂપ લખાવે એમને ધાર. જેમની અપાર શોભા ગુણોના સાગર, સર્વ સુખની ખાણ છે, જેમને શેષ મહેશ દેવો પણ રટી રટીને થાક્યા, તો હું એવા સદગુરુના ક્યાં મુખેથી વખાણ કરું. મને એવા સદગુરુ પ્રવીણરામ પુરા જ્ઞાની મળ્યા, જેથી મારી જિંદગી સુધરી ગઈ અને હું તો ઉત્તમ ધામ જઈને સદગુરુ ચરણોમાં ગબડી પડ્યો. તો આ દાસલાલ પર એવી સદગુરુની મહેરબાની છે. જય સદગુરુદેવ. હે સાહેલી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, હે સાહેલી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મ જ્ઞાની બ્રહ્મનિષ્ઠ વિરાગી, બ્રહ્મ રૂપ વિદ્વાની રે, હે સાહેલી મારી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, વેદ રે વેદાંત સિદ્ધાંત દૃષ્ટાંત કરો, ભિન્ન ભિન્ન કરીને સમજાવ્યા રે, હે સાહેલી મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, સુતારે જગાડ્યા અલખ લખાવ્યા, મોટી મનની ખેંચતાણી રે, હે સાહેલી મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મ રે વિચારે ભ્રમ તોડાવે, તારે જીવ અજ્ઞાની રે, હે સાહેલી મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, સંશય
બ્રહ્મ કર્મ સકુડા કાપે, અજ્ઞાન દૂર કરાવે રે. હે સહેલી મારી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, કર ચેતન સ્મરણ આપે સત્ય. ઉલટા મન સુલટાવી રે, હે સહેલી મારી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, મિથ્યાચાર વિચાર પ્રપંચ, સુખ સ્વરૂપ લખાવી રે. હે સહેલી મારી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, શોભારે અપાર ગુણોના સાગર, સર્વ સુખોની ખાણી રે. હે સહેલી મારી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, શેષ મહેશ દેવો રટી થાય કા, કિયા મુખથી કરું રે વખાણ રે. હે સહેલી મારી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, પ્રવીણ રામ ગુરુ પૂર્ણ મળ્યા, સુધરી ગઈ જિંદગાની રે. હે સહેલી મારી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, પ્રવીણ રામ ગુરુ પૂર્ણ મળ્યા, સુધરી ગઈ જિંદગાની રે. ઉત્તમ ધામ જેને ગબડી પડ્યો, દાસલાલ પર ગુરુની મહેરબાની રે. હે સહેલી મારી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની, હે સહેલી મારી, મારા ગુરુ બ્રહ્મ જ્ઞાની. રામ ભરોસે. તો હવે સાહેલી સુરતા પણ કહે છે કે હું તો સદગુરુના ચરણે જઈશ અને હવે રામ નામના જ ગુણ ગાઈશ. હું તો હરિની માળા વારંવાર ફેરવીશ અને શ્વાસોશ્વાસ પ્રભુના નામનું રટણ કરીશ. માળાના મણકા હરદમ ગણ્યા એટલે માળા ફેરવતા ફેરવતા પ્રભુ સાથે તારમાં તાર મિલાવીશ. 21,600 શ્વાસાને ધારી આઠે પહોર પ્રભુને ચિત્તમાં રાખીશ, જેથી નિજ સુખ પામશું અને પાપ મટી જશે, જેથી મુક્તિમાં સમાઈ શકીએ. તો એવા સદગુરુ પ્રવીણ રામને સમરૂ અને અગમ જ્ઞાન પદ પામીશ. જય સદગુરુદેવ. હું તો સદગુરુ ચરણે જઈશ રે, હું તો રામ નામના ગુણ લાગાઈશ રે. એ હો હું તો રામ નામના ગુણ લાગાઈશ રે. માળા ફેરવું હરદમ રીની, હું શ્વાસોશ્વાસ રટણ કરીશ રે. હો હું તો શ્વાસોશ્વાસ રટણ કરીશ રે. હું તો સદગુરુ ચરણે જઈશ રે, હું તો રામ નામના ગુણ ગાઈશ રે. હું તો રામ નામના ગુણ ગાઈશ રે. માણાના મોટકા હરદમ ગણિયા, હું તો તારમાં તાર મિલાવીશ રે. હો હું તો તારમાં તાર મિલાવીશ રે. હું તો રામ નામના ગુણ લાગાઈશ રે. હું તો રામ નામના ગુણ લાગાઈશ રે.
21,600 શ્વાસાધાર હું તો આઠે પહોર ચિત લઈશ રે હો હું તો આઠે પહોર ચિત લઈશ રે હું તો રામ નામના ગુણ ગાઈશ રે હું તો રામ નામના ગુણ ગાઈશ રે પાપ મટાડશે નિજ સુખ પામશું હું તો મુક્તિ માય સમાઈશ રે હું તો મુક્તિ માય સમાઈશ રે હું તો સદગુરુ હું તો રામ નામના ગુણ ગાઈશ રે પ્રવીણ રામ ગુરુને સમરું હું તો અગમના જ્ઞાન પદ પામી રે હું તો અગમના જ્ઞાન પદ પામી રે હું તો રામ નામના ગુણ ગાઈશ રે એ હો હું તો રામ નામના ગુણ ગાઈશ રે રામ ભરોસે. તો જેમના મન નિજ તત્વ વિચારને સમજ્યા તે અખંડ ભજનમાં તાર લાગી ગયા, એટલે આઠે પહોર નિજનું સ્મરણ કરવા લાગ્યા કે હવે સમજાઈ ગયું કે એક એક પલ આયુ વીતી જાય છે, તો હવે ગુરુના વચન ગ્રહણ કરીને જીતીશ. તો સદગુરુના એવા સાચા શબ્દો જેમણે લાગ્યા એમને તો જાણે અનુભવની બજાર ખુલી ગઈ, કેમ કે અનેક અનુભવ કરીને જ સત્ય શબ્દ પર પૂરી શ્રદ્ધા બેસી ગઈ. જે નિઅક્ષર નિર્બંધન જે કહીએ ત્યાં પગ અને રસ્તા વિના ચઢી શકાય છે. તો હે જીવ, સુરત નુરતથી નિગ્રહ એટલે નજર કરીને ચાલવાનું કહે છે. આ સંસાર તો પૈડાની જેમ ફરિયાદ કરે છે અને ખાંડાની ધાર છે, જે એમાં પડ્યા એમને નીકળવાનો રસ્તો મળતો જ નથી. અને સદગુરુ પ્રવીણ રામ જ્ઞાની ગુરુ કહે છે કે અનામી અખંડ સ્વામી તે સર્વમાં વ્યાપક અંતર્યામી છે. એવા અકલ અજાણી સમજમાં ન આવે એવા અવિગત અપાર છે. તો અમને એવા સદગુરુ પૂરા જ્ઞાની મળ્યા જેથી કર્મ ધર્મ દૂર ભાગી ગયા. તો દાસલાલે એવા સતસ્વામી લખ્યા કે એમને જન્મ મરણની ભે એટલે ડર ભાગી ગયા. રામ ભરોસે. જય સદગુરુદેવ. નિજ મન સમજ્યો તત્વ વિચાર રે અખંડ ભજનમાં લાગી ગયો તાર નિજ મન સમજ્યો તત્વ વિચાર રે પલ પલ અવધિ જાય સર્વે વીતી રે ગુરુના વચન ગ્રહણ કરી જીતીશ નિજ મન સમજ્યો તત્વ વિચાર રે સાચા શબ્દ લાગ્યા સદગુરુના રે ખુલી ગયા અનુભવથી બજાર નિજ મન સમજ્યો તત્વ વિચાર રે નિયક્ષર નિર્બંધ કહીએ રે પગ વિના વાટ વિના વહીએ રે નિજ મન સમજ્યો તત્વ વિચાર રે સુરત નુરત નિરગ્રહ કરી ચાલ જોરે આ પૈડા ખાંડાની ધાર નિજ મન સમજ્યો તત્વ વિચાર રે પ્રવીણ રામ અનામી અખંડ સ્વામી રે તે તો ચરાચર અંતર્યામી રે નિજ મન સમજ્યો તત્વ વિચાર રે અકલ અજાણી સમજમાં ન આવે રે એવા અવિગત યગમ પાર નિજ મન
સમજ્યો તો તુવો વિચારો રે પ્રવીણ રામ મળ્યા પૂર્ણ જ્ઞાની રે કરો ધર્મ ભાગી ગયા દૂર નિજ મન સમજ્યો તો તુવો વિચારો રે દાસલાલે લખિયા સંત સ્વામી રે જન્મ મરણની બે બાગી રે નિજ મન સમજ્યો તો તુવો વિચારો રે નિજ મન સમજ્યો તો તુવો વિચારો રે રામ ભરોસે